નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર આપણે જોઈશું કે જે આપણે ચેપ્ટર આપણો જે ચાલુ છે, ચેપ્ટર નંબર 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન. તો પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનની અંદર આપણે આજે વિદ્યાર્થી મિત્રો પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનની અંદર આપણે શીખ્યા હતા સમાન ઉદ્દીપન અને વિસમાન ઉદ્દીપનનું આપણે શીખ્યા હતા. તો એમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, સમાન ઉદ્દીપન અને વિસમાન ઉદ્દીપન વચ્ચેનો આજે તફાવત આપણે શીખવાનો છે. સમાન ઉદ્દીપન શું છે અને વિસમાન ઉદ્દીપન શું છે એ આપણે શીખી ગયા છીએ. વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ, ખાસ ધ્યાન, એના વચ્ચેનો આપણે તફાવત શીખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સમાન ઉદ્દીપન, તો સમાન ઉદ્દીપનમાં તમે શું શીખ્યા હતા કે ઉદ્દીપકની જે અવસ્થા અને જે પ્રક્રિયકના જે અણુની અવસ્થા છે એ કેવી હોવી જોઈએ, મતલબ જે કલા છે કેવી હોવી જોઈએ, સરખી હોવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ઉદ્દીપક અને પ્રક્રિયકના અણુઓ એક જ કલામાં હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, વિસમાન ઉદ્દીપનમાં શું હોય છે કે ઉદ્દીપક અને પ્રક્રિયકના જે અણુઓ છે એ જુદી જુદી કલામાં હોય છે. વિદ્યાર્થી મિત્રો, સમાન ઉદ્દીપકમાં મોટા ભાગે પ્રવાહી અથવા વાયુ ઉદ્દીપક હોય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે જે સમાન ઉદ્દીપકની ઘટના હોય છે એને જે આપણે જે ઉદ્દીપક યુઝ કરીએ છીએ એ કાં તો પ્રવાહીમાં હશે કાં તો વાયુ અવસ્થામાં હશે. વિદ્યાર્થી મિત્રો આ ખાસ રાખજો મોટા ભાગે. જ્યારે વિસમાન ઉદ્દીપકમાં જે ઘન ઉદ્દીપક તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ, એટલે વિસમાન ઉદ્દીપકમાં જે ઉદ્દીપક હશે એ મોટા ભાગે ઘન અવસ્થામાં હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રક્રિયા વાયુ અથવા પ્રવાહી પ્રક્રિયકોના મિશ્રણમાં થાય છે. વિદ્યાર્થી મિત્રો, આમાં થાય છે શું કે જે આખી જે પ્રક્રિયા સમાન ઉદ્દીપકમાં આખી જે પ્રક્રિયા છે એ શેમાં થાય છે કે વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રક્રિયકના અણુઓ જે લીધા હતા એ જે પ્રવાહી હશે તો એ પ્રવાહી હોય તો પ્રવાહીની અંદર અને વાયુ હોય તો વાયુની અંદર આખી પ્રક્રિયા થાય છે. વિદ્યાર્થી મિત્રો, હું શું કહેવા માંગુ છું કે જે સમાન ઉદ્દીપકની જે ઘટના છે એ આખી જે પ્રક્રિયા છે એ કોની અંદર થાય છે, પ્રવાહી મિશ્રણની અંદર અથવા વાયુ મિશ્રણની અંદર થાય છે. હું તમને શું કહેવા માંગુ છું કે દાખલા તરીકે કે આ પ્રક્રિયકના અણુઓ છે, બંને જે પ્રક્રિયકના અણુઓ છે, બંને પ્રક્રિયકના અણુ કે વિદ્યાર્થી મિત્રો ગેસ અવસ્થામાં છે. તો આખી જે પ્રક્રિયા છે તો અહીં જે ઉદ્દીપક છે એ કયા પ્રક્રિયા કરશે, વાયુના મિશ્રણમાં આ ઉદ્દીપક પ્રક્રિયા કરી દે છે. મતલબ વાયુના મિશ્રણમાં અથવા પ્રક્રિયકના પ્રવાહી મિશ્રણમાં આ પ્રક્રિયા થતી હોય છે. જ્યારે આ જે પ્રક્રિયા છે વિસમાન ઉદ્દીપકમાં જે પ્રક્રિયા છે એ ઘન પદાર્થ આપણે યુઝ કરીએ છીએ ઉદ્દીપક તરીકે. તો એ જે પ્રક્રિયા છે વિસમાન ઉદ્દીપકની પ્રક્રિયા, એ જે પ્રક્રિયા છે એ ઘન પદાર્થની સપાટી ઉપર થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં શેમાં થાય છે કે જે પ્રવાહીનું મિશ્રણ હોય અથવા વાયુઓનું મિશ્રણ હોય એની અંદર પ્રક્રિયા થાય છે સમાન ઉદ્દીપકમાં. જ્યારે વિસમાન ઉદ્દીપકમાં પ્રક્રિયા ક્યાં થાય છે કે જે ઉદ્દીપક છે એ જે ઘન છે એની સપાટી ઉપર પ્રક્રિયા થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ઉદ્દીપકને સરળતાથી અલગ કરી શકાતો નથી. વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપો, શું કહેવા માંગે છે. દાખલા તરીકે આ સમાન ઉદ્દીપકની આપણે વાત કરીએ તો આ જે છે નાઇટ્રિક ઓક્સાઇડ છે જે વાયુ અવસ્થામાં છે, આ બને શું છે વાયુ અવસ્થામાં છે. તો જે નાઇટ્રિક ઓક્સાઇડ છે એ નાઇટ્રિક ઓક્સાઇડ એ આની અંદર વાયુની અંદર એકદમ દ્રાવ્ય થઈ જાય છે, મિશ્રણ પામી જાય છે. તો મિશ્રણ પામી જાય પછી એને આપણે અલગ કરવું હોય તો ખૂબ જ પ્રોબ્લેમ થાય છે. વિદ્યાર્થી મિત્રો, મતલબ આની અંદર આપણે ઉદ્દીપકને સરળતાથી અલગ કરી શકાતા નથી. હવે આમાં જે ઉદ્દીપક હતો એ તો ઘન હતો, તો જે ઘન હતો એને આપણે સરળતાથી આપણે અલગ કરી શકીએ છીએ. મતલબ કે આ પ્રક્રિયાની અંદર ઉદ્દીપકને આપણે સરળતાથી અલગ કરી શક્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ બે ઉદાહરણ આપણે સમજી ચૂકેલા છે, જે આગળના લેક્ચરમાં આપણે સમજ્યા હતા. તો બે ઉદાહરણ તમે આપી શકો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે સમાન ઉદ્દીપન અને વિસમાન ઉદ્દીપન વચ્ચેનો તફાવત પણ તમે આરામથી લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આમાંથી એમસીક્યુ પ્રશ્ન પૂછાઈ શકે છે, બરોબર? તો યાદ રાખજો, આમાં
સમાન ઉદ્દીપનમાં આપણે ઉદ્દીપકને અલગ કરી શકતા નથી. વિસમાંગમાં જે ઉદ્દીપક છે એને આપણે મિશ્રણમાંથી આપણે અલગ કરી શકીએ કારણ કે આ ઘનમાં હોય છે, ઉદ્દીપક ઘનમાં હોય છે. તો આ બાબત ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો આના પરથી અલ્ટરનેટ એમસીક્યુ પણ નેટની અંદર અને જેડબલ્યુ અંદર પૂછાયેલા છે. પ્રશ્ન કઈ રીતે પૂછાય વિદ્યાર્થી મિત્રો કે નીચે પૈકી સમાન ઉદ્દીપક માટે વિધાન કયું સાચું અથવા વિસમાન ઉદ્દીપક માટે વિધાન કયું સાચું, એવા પ્રશ્નો પૂછાતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન રાખજો. આગળ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે પાછળનો જે આપણે ટોપિક છે એ ટોપિક છે વિસમાન ઉદ્દીપનનો અધિશોષણનો સિદ્ધાંત. વિસમાન ઉદ્દીપનનો અધિશોષણનો સિદ્ધાંત. તો વિદ્યાર્થી મિત્રો આ જે કે છે વિસમાન ઉદ્દીપનનો અધિશોષણનો સિદ્ધાંત, મતલબ જે વિસમાન ઉદ્દીપનની ઘટના થાય છે એ કઈ રીતે થાય છે એ આપણે શીખવાનું છે. વિદ્યાર્થી મિત્રો જે વિસમાન ઉદ્દીપનની જે ઘટના થઈ એ કઈ રીતે થઈ એ આપણે સમજવાનું છે. અથવા આપણે એમ સમજીએ કે વિસમાન ઉદ્દીપનની પ્રક્રિયા કઈ રીતે થાય છે, એના કયા તબક્કામાં થાય છે. 5 તબક્કામાં થાય છે. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો જે વિસમાન ઉદ્દીપન છે એ મુખ્યત્વે આ જે પ્રક્રિયા છે તો આપણે સમજીએ આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયા 5 સોપાનમાં થાય. વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ આપો ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો કે વિસમાન ઉદ્દીપન અધિશોષણનો સિદ્ધાંત સમજાવવાનો છે આપણે. તો આ જે આખી જે પ્રક્રિયા છે એ વિદ્યાર્થી મિત્રો 5 સોપાનમાં થાય છે. મતલબ આ શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો? એમ કહેવા માંગે છે કે જે વિસમાન ઉદ્દીપનની પ્રક્રિયા થઈ, દાખલા તરીકે પેલા વાયુઓના જે કણો હતા એ આયન અધિશોષિત પામ્યા, મતલબ પ્રક્રિયા ઉદ્દીપનની પ્રક્રિયા કઈ રીતે થઈ એ સમજાવવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. તો આ પ્રક્રિયા 5 સોપાનમાં થાય છે. તો પહેલા જ સોપાનમાં શું થાય છે વિદ્યાર્થી મિત્રો? પહેલું સોપાન એ કહે છે કે પ્રક્રિયકના અણુઓ ઉદ્દીપકની સપાટી પર પ્રસરણ પામે છે. વિદ્યાર્થી મિત્રો પહેલા જ સોપાનમાં સોપાન નંબર 1 માં શું થાય છે કે આ ઉદ્દીપક ઘન પદાર્થ ઉદ્દીપક છે, ઉદ્દીપકની સપાટી પર જે પ્રક્રિયકના અણુઓ છે, મતલબ આ દાખલા તરીકે આ A અને B છે, આ જે પ્રક્રિયકના અણુઓ છે એનું આ અધિશોષક હોય, સોરી આ જે ઉદ્દીપક છે એ ઉદ્દીપકની સપાટી પર આવી અને આવી બેસશે. ઓકે, મતલબ શું છે બેટા કે જે પ્રક્રિયકના જે અણુઓ છે એ આની ઉપર આવીને પ્રસરણ પામે, મતલબ ત્યાંથી ખસી અને આની ઉદ્દીપકની સપાટી ઉપર પ્રસરણ પામશે, એ તરફ જશે, ત્યાં બેસશે. વિદ્યાર્થી મિત્રો બીજું છે
બીજું સોપાન છે પ્રક્રિયકના અણુઓનું. આપણે લખી શકીએ છીએ કે પ્રક્રિયકના અણુઓનું ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ પામશે. વિદ્યાર્થી મિત્રો, બીજો મુદ્દો શું કહે છે? બીજો મુદ્દો એમ કહે છે કે આ ઉદ્દીપકની સપાટી છે વિદ્યાર્થી મિત્રો, જે પ્રક્રિયાના જે અણુઓ હતા એ આયન પ્રસરણ તો પામ્યા હતા. હવે શું થશે? આ જે પ્રક્રિયકના જે અણુઓ છે, આ પ્રક્રિયકના અણુઓ વચ્ચે શું છે વિદ્યાર્થી મિત્રો? અહીં અંદર અધિશોષણ પામશે. આ જે પ્રક્રિયકના અણુઓ છે બીજા સ્ટેપમાં શું થશે? અધિશોષણ પામે છે. એકદમ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે ત્રીજા સ્ટેપની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો ત્રીજા સ્ટેપમાં વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે મધ્યવર્તી સંયોજનનું નિર્માણ થશે. મધ્યવર્તી સંયોજનનું નિર્માણ થઈ રાસાયણિક પ્રક્રિયા થશે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજા સ્ટેપમાં શું થાય છે કે મધ્યવર્તી સંયોજનનું નિર્માણ થાય છે. આ મધ્યવર્તી સંયોજન શું છે આપણે પછી ખબર પડશે. નિર્માણ થઈ રાસાયણિક પ્રક્રિયા સ્ટાર્ટ થાય છે. હવે રાસાયણિક પ્રક્રિયા કોની વચ્ચે થશે આપણે પછી શીખીશું. પહેલા આપણે આ 5 સોપાનો કયા છે એ આપણે શીખી જઈએ તો વધારે ખ્યાલ રહેશે. વિદ્યાર્થી મિત્રો, પછી ચોથું, ઉદ્દીપકની સપાટી પરથી નિપજના અણુઓનું અપશોષણ થશે. વિદ્યાર્થી મિત્રો, અહીં મધ્યવર્તી સંયોજનમાં શું થાય છે બેટા? મધ્યવર્તી સંયોજનનું નિર્માણ થઈ પછી રાસાયણિક પ્રક્રિયા થાય. એટલે ઉદ્દીપકની સપાટી પર રાસાયણિક પ્રક્રિયા થઈ નિપજના અણુઓ બને. એ જે નિપજના અણુઓ છે ચોથા સ્ટેપમાં શું થાય છે બેટા? વિદ્યાર્થી મિત્રો, ઉદ્દીપકની સપાટી ઉપરથી નિપજના અણુઓનું અપશોષણ થાય છે. પાંચમું સ્ટેપ આપણે જઈએ કે નિપજના અણુઓનું અથવા આપણે એમ કહીએ કે ઉદ્દીપકની સપાટી પરથી વિદ્યાર્થી મિત્રો, ઉદ્દીપકની જે સપાટી પરથી નિપજના અણુઓ દૂર પ્રસરણ પામશે. વિદ્યાર્થી મિત્રો, વિસમાન ઉદ્દીપનના અધિશોષણનો સિદ્ધાંતની આપણે વાત કરીએ છીએ. તો આ જે પ્રક્રિયા છે એ 5 સોપાનમાં થાય છે. પહેલા તો શું થાય છે વિદ્યાર્થી મિત્રો કે જે પ્રક્રિયકના અણુઓ છે એ ઉદ્દીપકની સપાટી પર પ્રસરણ પામે છે, આઈને બેસી જાય છે. બીજા સ્ટેપમાં પ્રક્રિયકના જે અણુઓ જે અહીં બેઠા હતા એ પ્રક્રિયકના અણુઓ ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ પામે છે, મતલબ અધિશોષણની ઘટના સ્ટાર્ટ થઈ જાય છે, અધિશોષિત પામી જાય છે. ત્યાર પછી મધ્યવર્તી સંયોજનમાં છે આ ઉપરના બે જે સ્ટેપ છે પૂરા થયા પછી મધ્યવર્તી સંયોજનનું નિર્માણ થાય છે. અને મધ્યવર્તી સંયોજનમાં શું થાય છે? રાસાયણિક પ્રક્રિયા થઈ અને ત્યાં જ શું થાય છે બેટા? નિપજ મળે છે. ઉદ્દીપકની સપાટી પરથી નિપજના અણુઓનું અપશોષણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અપશોષણ એટલે શું? કે આ સપાટી ઉપર આ જે સપાટી છે એ સપાટી પર અધિશોષિત પામેલા વાયુઓ હતા એ અહીંથી દૂર થઈ જાય, તેના પર કહીએ છીએ અપશોષણ કહીએ છીએ. અને પાંચમું છે કે ઉદ્દીપકની સપાટી પરથી નિપજના અણુઓનું દૂર પ્રસરણ પામશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપો. હવે એને થોડું આપણે ડાયાગ્રામ દ્વારા સમજીએ તો તમને વધારે ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો.
વિદ્યાર્થી મિત્રો પહેલો શું તો કે પ્રક્રિયકના અણુઓ ઉદ્દીપકની સપાટી પર પ્રસરણ પામે છે એ આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો તો આમાં થાય છે શું વિદ્યાર્થી મિત્રો? દાખલા તરીકે આ સમજો તમે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો અહીં તમે જોશો તો આ એક ઉદ્દીપક છે અને આ જે ઉદ્દીપકની સપાટી છે વિદ્યાર્થી મિત્રો આ ઉદ્દીપક છે આપણો. હવે અહીં તમે જો પહેલા સ્ટેપમાં આપણે શું શીખ્યા આ A અને B છે વિદ્યાર્થી મિત્રો આ A અને B છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલા સ્ટેપમાં આપણે શું શીખ્યા વિદ્યાર્થી મિત્રો આ A અને B છે પ્રક્રિયકના અણુઓ છે વિદ્યાર્થી મિત્રો આ છે પ્રક્રિયકના અણુઓ. તો પહેલા સ્ટેપમાં શું થાય વિદ્યાર્થી મિત્રો કે આ જે પ્રક્રિયકના અણુઓ છે આ જે મતલબ આપણે કહીએ કે ઉદ્દીપક છે ઉદ્દીપકની સપાટી ઉપર પ્રસરણ પામશે મતલબ એની ઉપર અધિશોષિત પામે છે. તો વિદ્યાર્થી મિત્રો તો પ્રક્રિયકના અણુઓનું અધિશોષણ થવું આપણે પહેલા લખી દઈએ. પ્રક્રિયકના અણુ શું થાય છે અધિશોષણ થાય છે. પ્રક્રિયકના અણુઓનું અધિશોષણ થશે વિદ્યાર્થી મિત્રો. તો અધિશોષણ કઈ રીતે થશે વિદ્યાર્થી મિત્રો આ A અને B છે વિદ્યાર્થી મિત્રો તો અહીં આપણે લખી દઈએ દાખલા તરીકે આવી રીતે આપણે લખી દઈએ. ઓકે દાખલા તરીકે સપાટી છે તો એમાં આ A અને B નું શું છે અધિશોષણ થશે A અને આ B. વિદ્યાર્થી મિત્રો આ A અને B પ્રક્રિયકના અણુ છે A અને B પ્રક્રિયકના અણુનું ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ થશે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે આગળ જોઈએ મતલબ પહેલા શું છે પ્રસરણ થશે પ્રસરણ પછી અધિશોષણ થશે. આપણે ડાયરેક્ટ અહીં અધિશોષણ બતાવી દીધું છે. આ જે પ્રક્રિયકના અણુ હતા A અને B એમનું જે ઉદ્દીપક હતા અહીં પર આ કાઢી દઈએ ચાલશે અને કોઈ જરૂર નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયકના જે અણુ હતા A અને B એ ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ પામી ગયા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો શું થાય છે અધિશોષણ પામ્યા પછી એ મધ્યવર્તી સંયોજનનું નિર્માણ થશે વિદ્યાર્થી મિત્રો. મધ્યવર્તી સંયોજનનું નિર્માણ કઈ થશે મધ્યવર્તી સંયોજનનું નિર્માણ. તો વિદ્યાર્થી મિત્રો આમાં આમ થશે આ જે A અને આ જે B હતા વિદ્યાર્થી મિત્રો આ મધ્યવર્તી સંયોજનમાં શું થાય વિદ્યાર્થી મિત્રો આ A અને B પ્રક્રિયકના અણુ હતા એની વચ્ચે પણ શું થશે વિદ્યાર્થી મિત્રો બંધનું નિર્માણ થશે. મતલબ હવે આ મધ્યવર્તી સંયોજનની અંદર રાસાયણિક પ્રક્રિયા થશે. કોની વચ્ચે વિદ્યાર્થી મિત્રો આપણે આમાં કરવાનું શું છે વિદ્યાર્થી મિત્રો આપણે બનાવવું છે A + B અને આપણે બનાવવું છે AB નિપજ બનાવવી છે. AB શું બનાવવી છે નિપજ બનાવવી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં હવે મધ્યવર્તી સંયોજનની અંદર શું થશે વિદ્યાર્થી મિત્રો રાસાયણિક પ્રક્રિયા થશે. કોની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે વિદ્યાર્થી મિત્રો A અને B વચ્ચે રાસાયણિક પ્રક્રિયા એટલે A અને B વચ્ચે બંધ બનશે.
मतलब અહીં A ની B વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ, मतलब અહીં નિપજના અણુઓ બની ગયા વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો આપણે A અને B ની પ્રક્રિયા કરી અને AB નિપજ બનાવી છે. કોની મદદથી? ઉદ્દીપકનો આપણે ઉપયોગ કરીને. તો વિદ્યાર્થી મિત્રો અહીં થયું શું શરૂઆતમાં કે પ્રક્રિયાના અણુઓ ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ પામ્યા, પછી મધ્યવર્તી સંયોજનનું નિર્માણ થયું. અહીંયા તો મધ્યવર્તી સંયોજનમાં નિપજના અણુઓ પ્રાપ્ત થાય છે. તો આ A અને જે B છે એ એકબીજા સાથે પ્રક્રિયા કરશે, રાસાયણિક પ્રક્રિયા અહીં તમને નિપજના અણુ બનાવશે. ત્યાર પછી નિપજના અણુઓનું અપશોષણ થશે. એટલે આ જે નિપજના અણુ છે છૂટા પડી જશે વિદ્યાર્થી મિત્રો. તો તમને શું પ્રાપ્ત થશે વિદ્યાર્થી મિત્રો? આ જે તમારા જે ઉદ્દીપક હતો એ છૂટો પડી જશે, મતલબ અહીંથી મધ્યવર્તી સંયોજનમાં શું થાય છે? જે નિપજના અણુ હતા A અને B એ છૂટા પડી ગયા છે, મતલબ તમને અહીં A plus B આ જે તમને આ જે A અને B હતું એ તમને નિપજ સ્વરૂપે પ્રાપ્ત થઈ જશે. વિદ્યાર્થી મિત્રો આમાં કશું છે નહીં. જે આપણે 5 સોપાન શીખ્યા છીએ એ 5 સોપાનને આપણે કઈ રીતે દર્શાવ્યું છે વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો 5 સોપાનને આપણે ડાયાગ્રામની દ્રષ્ટિથી દર્શાવ્યું છે. સૌપ્રથમ શું થાય વિદ્યાર્થી મિત્રો? અહીં આપણે શોર્ટમાં બતાવી દઈએ છીએ કે A અને જે B છે પ્રક્રિયકના અણુઓ, હજી આની સાથે પ્રક્રિયા થઈ નથી. AB નિપજ પ્રાપ્ત થતી નથી. આ A plus B છે, એની વચ્ચે પ્રક્રિયા કરાવવાની છે આપણે. તો વિદ્યાર્થી મિત્રો શરૂઆતના સ્ટેજમાં શું થાય છે? પ્રથમ સોપાનમાં એને A અને જે B જે અણુઓ છે એની ઉપર અધિશોષિત પામે છે. આ ઉદ્દીપક છે વિદ્યાર્થી મિત્રો. અહીં આપણે લખી દઈએ ઉદ્દીપકની સપાટી વિદ્યાર્થી મિત્રો. ઉદ્દીપક લખી દઈએ. પછી શું થાય છે? અધિશોષણ પામ્યા પછી અથવા હું અધિશોષિત પામી ગયા ત્યાર પછી મધ્યવર્તી સંયોજનનું નિર્માણ થાય છે. વિદ્યાર્થી મિત્રો મધ્યવર્તી સંયોજનમાં શું થાય છે કે આ જે A અને B છે એની વચ્ચે પ્રક્રિયા થાય છે, રાસાયણિક પ્રક્રિયા થાય છે. અને એ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અહીં તમને મધ્યવર્તી સંયોજનમાં નિપજનો અણુ દેખાય છે. પેલા વિદ્યાર્થી મિત્રો આ નિપજનો અણુ છે વિદ્યાર્થી મિત્રો. આ નિપજના અણુઓ કહેવાય. આ જે નિપજનો અણુઓ છે ત્યાર પછી અહીંથી મુક્ત થાય છે અને તમને A B તમને નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. એટલે અહીં વિદ્યાર્થી મિત્રો જે ઉદ્દીપક હતું એણે શું કર્યું? પ્રક્રિયકના અણુઓની પ્રક્રિયા વેગમાં વધારો કર્યો. એણે શું કર્યું કે જે પ્રક્રિયકના અણુઓને પોતાની સંપર્ક સપાટી આપી અને પ્રક્રિયાના વેગમાં વધારો. વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ યાદ રાખજો, એક અમુક પોઈન્ટ લઈ લઈએ ઉદ્દીપક વિશે, ધ્યાન તમને રહે. વિદ્યાર્થી મિત્રો અહીં એક પ્રશ્ન આવે છે કે ઉદ્દીપનની ઘટનામાં અપશોષણનું શું મહત્વ છે? વિદ્યાર્થી મિત્રો આ એક પ્રશ્ન છે કે ઉદ્દીપનની ઘટનામાં અપશોષણનું શું મહત્વ છે? આપણે 20 સમાન ઉદ્દીપન શીખ્યા. એમાં છેલ્લે આપણે જોયું કે જે નિપજના અણુઓનું શું થાય છે? અપશોષણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે ઉદ્દીપનની ઘટનામાં દાખલા તરીકે અહીં ઉદ્દીપનની ઘટના થઈ ગઈ વિષમાક ઉદ્દીપનની અંદર, એમાં પ્રક્રિયકના અણુ નિપજના અણુમાં રૂપાંતર થઈ ગયું. આ નિપજના અણુ બની ગયા વિદ્યાર્થી મિત્રો આપણે શીખ્યા એ પ્રમાણે. હવે આ નિપજના અણુઓનું અપશોષણ થાય છે. આપણે શીખ્યા છે નિપજના અણુઓનું અપશોષણ થાય છે. હવે અપશોષણનું શું મહત્વ છે વિદ્યાર્થી મિત્રો? હવે આ સુધી નિપજના અણુઓ છે વિદ્યાર્થી મિત્રો. અહીં ચોથા સ્ટેપમાં આપણે શીખ્યા હતા કે નિપજના જે અણુઓ છે, જે નિપજના અણુઓનું ઉદ્દીપકની સપાટી પરથી અપશોષણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે છે એ નિપજના અણુ હતા. આ જે નિપજના અણુ હતા આ નિપજના અણુઓ છે. તો નિપજના અણુઓ નું
અપશોષણ થાય છે. હવે કેમ થાય છે અપશોષણ? કેમ થાય છે વિદ્યાર્થી મિત્રો? જો વિદ્યાર્થી મિત્રો નિપજના અણુઓ અહીંથી દૂર થશે તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ઉદ્દીપક જે છે એની સપાટી ખાલી થશે. એ સપાટી ખાલી થશે મતલબ જગ્યા મળશે તો બીજા જે પ્રક્રિયકના અણુઓ હશે એ બેસશે. દાખલા તરીકે નિપજના અણુ નીકળી ગયા તો આ સપાટી શું થઈ? ખાલી થઈ ગઈ. આ સપાટી ખાલી થઈ ગઈ મતલબ સંપર્ક સપાટી વધી. તો અહીં જે પેલા એ બી જે પ્રક્રિયકના અણુઓ છે પાછા આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને પ્રક્રિયા આગળ થશે. તો અહીં આપણે લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો લખી શકાય કે અપશોષણની ઘટનાને કારણે સંપર્ક સપાટી ખાલી થાય છે, જેથી વધુ સંપર્ક સપાટી બીજા પ્રક્રિયકના અણુ માટે પ્રાપ્ત થાય છે અને પ્રક્રિયા આગળ વધે છે. વિદ્યાર્થી મિત્રો આનો આન્સર કહેવાય. વિદ્યાર્થી મિત્રો અપશોષણને કારણે શું થાય છે વિદ્યાર્થી મિત્રો? ઉદ્દીપનની ઘટનામાં અપશોષણનું શું મહત્વ રહેલું છે? અપશોષણને કારણે જે નિપજના અણુઓ જે દૂર થયા હતા તો એ જે સંપર્ક સપાટી ઉદ્દીપકની પર ખાલી થશે, એની પર બીજા જે પ્રક્રિયકના અણુઓ આવશે ત્યાં અધિશોષિત પામશે અને પ્રક્રિયાને આગળ ધકેલશે. મતલબ પ્રક્રિયા થોડી આગળ વધશે. તો અપશોષણ શું કરે છે? પ્રક્રિયાને આગળ વધારે છે. ઓકે, તો આ પ્રમાણે આનો આજે ઉદ્દીપકની ઘટનામાં અપશોષણનું શું મહત્વ છે એ તમે આ રીતે સમજાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો અમુક આપણે જે ઉદ્દીપક છે એ ઉદ્દીપકની અમુક લાક્ષણિકતા છે એ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો ઉદ્દીપક ની લાક્ષણિકતા વિદ્યાર્થી મિત્રો જે ઉદ્દીપક છે જે ઓછી માત્રામાં હશે તો પણ એ શું કરે? પ્રક્રિયા કરે છે. વિદ્યાર્થી મિત્રો લાક્ષણિકતા છે ખૂબ જ ઓછા જથ્થામાં પણ કાર્ય કરે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઉદ્દીપક જો ખૂબ ઓછા જથ્થામાં હશે તો કાર્ય કરશે. વિદ્યાર્થી મિત્રો જે ઉદ્દીપક છે, ઉદ્દીપક યાદ હોય તો પ્રક્રિયામાં ભાગ લેતો નથી. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ઉદ્દીપક સક્રિયકરણ ઊર્જા, મેં તમને વાત કરી હતી, સક્રિયકરણ ઊર્જા ઘટાડે છે. વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયકના અણુઓને પ્રક્રિયા કરવા માટે ઊર્જાની જરૂર હોય છે ઓછામાં ઓછી. એ જે ઊર્જાને શું કરે છે? ઉદ્દીપક ઘટાડી દે છે. મતલબ પ્રક્રિયકના અણુઓ એ ઊર્જા સુધી પહોંચી શકશે, એ ઊર્જાને ક્રોસ કરી શકશે અને પ્રક્રિયા કરી શકશે. આ ખાસ યાદ રાખજો કે ઉદ્દીપક છે એ સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો કરે છે. વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો કે ખૂબ જ ઓછા જથ્થામાં પણ આ કાર્ય કરશે. ઉદ્દીપક પ્રક્રિયામાં ભાગ લેતો નથી. આ યાદ રાખજો. ઉદ્દીપક એ સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો કરે છે. તો ઉદ્દીપકના આ જે 3 પોઈન્ટ છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આમાં તો અમુક એમસીક્યુ નીચે બી કયું વિધાન સાચું છે, કયું વિધાન ખોટું છે એવા પ્રશ્નો પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આ 3 પોઈન્ટ તો ખાસ તમે ધ્યાન રાખજો. આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો ઘન ઉદ્દીપકની અગત્યની ખાસિયતાઓ. હવે પ્રશ્ન આવે છે ઘન ઉદ્દીપકની
અગત્યની ખાસિયતો વિદ્યાર્થી મિત્રો ઘન પદાર્થની અગત્યની ખાસિયત એમાં આપણે જોઈએ તો અહીં બે આવે છે સક્રિયતા અને વર્ણનાત્મકતા વિદ્યાર્થી મિત્રો બે પ્રકારની આવે છે અહીં એક આવે છે સક્રિયતા અને બી આવે છે વર્ણનાત્મકતા વિદ્યાર્થી મિત્રો ઘન જે ઉદ્દીપક છે એ બે પ્રકારની અગત્યની ખાસિયતાઓ ધરાવે છે એક છે સક્રિયતા અને બીજું છે વર્ણનાત્મકતા વર્ણનાત્મક મતલબ થાય સિલેક્ટિવિટી પસંદગી વર્ણનાત્મક મતલબ થાય છે પસંદગી આપણે લખી શકીએ પસંદગી વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે સક્રિયતા વિશે આપણે જોઈ લઈએ કે ઉદ્દીપકની સક્રિયતા શું કહે છે વિદ્યાર્થી તો અહીં આપણે લખી દઈએ સક્રિયતા તો વિદ્યાર્થી મિત્રો ઉદ્દીપક હોય ઘન ઉદ્દીપક એની સક્રિયતા કોઈ પર આધાર રાખે છે અધિશોષણની માત્રા ઉપર એ ઉદ્દીપકની સક્રિયતા આધાર રાખે છે અધિશોષણ કેટલું પ્રબળ થાય છે વિદ્યાર્થી મિત્રો તો અહીં આપો અધિશોષણ કેટલું પ્રબળતાથી થાય છે તેના આધારે ઉદ્દીપકની સક્રિયતા સમજાય છે વિદ્યાર્થી મિત્રો જો અધિશોષણ વધુ થશે તો આપણે સમજીએ કે એ ઉદ્દીપકની સક્રિયતા વધુ છે એવું આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે અધિશોષણ ખૂબ જ પ્રબળતાથી ના થવું જોઈએ જો ખૂબ જ અધિશોષણ પ્રબળતાથી થશે તો જે પ્રક્રિયાના અણુઓ છે ત્યાં સ્થાયી થશે ત્યાં ગતિશીલમાં નહીં હતા સ્થાયી થશે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે જો અધિશોષણ આ ઘન ઉદ્દીપકની સપાટી છે એની પર જો અધિશોષણ ખૂબ જ મજબૂતાઈથી થયું વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો જો અધિશોષણ ખૂબ જ મજબૂતાઈથી થાય તો જે પ્રક્રિયાના અણુઓ છે સ્થાયી બની જશે પ્રક્રિયા આગળ નહીં કરે તો એ પણ ખ્યાલ રાખવો જરૂરી છે કે અધિશોષણની ઘટના જે છે એ ખૂબ જ જો પ્રબળતાથી થશે તો શું થશે પ્રક્રિયાના અણુઓની ગતિશીલતા રહેશે નહીં એ સ્થાયી બની જશે તો પ્રક્રિયા થશે નહીં તો આટલું યાદ રાખજો હા પ્રક્રિયા ઉપર અધિશોષણની માત્રા આધાર રાખે છે વિદ્યાર્થી મિત્રો જો અધિશોષણ જેટલું વધારે એટલું એની શક્યતા વધારે પણ એટલું બધું પણ વધારે અધિશોષણ ન થવું જોઈએ કે જેથી જે પ્રક્રિયાના અણુઓ છે એ ત્યાં સ્થાયી બની જાય મતલબ એ ગતિશીલમાં રહે નહીં વિદ્યાર્થી મિત્રો અહીં એક ઉદાહરણ આપ્યું છે હાઇડ્રોજનેશનની આપણે વાત કરીએ હાઇડ્રોજનેશનની પ્રક્રિયામાં આપણે જોઈએ સમૂહ 5 થી 11 ના જે ધાતુ તત્વો છે ધાતુ તત્વો સાથે વધારો થાય છે વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજનેશનની પ્રક્રિયામાં આપણે જોઈએ તો અહીં લખ્યું છે કે સમૂહ 5 થી સમૂહ 11 ના જે લાઈન છે દાખલા તરીકે આપણે વાત કરીએ તો વેનેડિયમ અહીં આપણે સમૂહ લખી દઈએ વિદ્યાર્થી મિત્રો સમૂહ 5 સમૂહ 6 સમૂહ 7 સમૂહ 8 સમૂહ 9 સમૂહ 10 તો વિદ્યાર્થી મિત્રો પાંચમા સમૂહમાં આપણે પહેલું જોઈએ તો અહીં વેનેડિયમ છે પછી ક્રોમિયમ અહીં મેંગેનીઝ છે અને અહીં Fe છે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આ સમૂહ છે વિદ્યાર્થી મિત્રો આ શું બેટા સમૂહ તમે આવર્ત કોષ્ટક જોશો તો તમને ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો આ સમૂહ છે ઉપર મેં જે લખ્યા છે શું છે બધા વિદ્યાર્થી મિત્રો સમૂહ છે તો વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે સમૂહ 5 થી 10 તરફ જઈએ તો એ ધાતુ છે દાખલા તરીકે વેનેડિયમ છે ક્રોમિયમ છે મેંગેનીઝ છે Fe છે તો તમે આમથી આમ જશો તો એની હાઇડ્રોજનેશન છે આ બધા ઉદ્દીપક છે
વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, Fe. તો એની હાઇડ્રોજન ની આ જે ઉદ્દીપક છે એની સક્રિયતામાં વધારો થાય છે. તો અહીં આપણે લખી દઈશું કે સક્રિયતામાં વધારો થાય છે વિદ્યાર્થી મિત્રો. સક્રિયતામાં વધારો થાય છે. કઈ પ્રક્રિયામાં? હાઇડ્રોજનેશનની પ્રક્રિયામાં. કઈ પ્રક્રિયા બેટા? હાઇડ્રોજનેશનની પ્રક્રિયાની આપણે વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો હું એમ કહું કે વેનેડિયમ આપી દઉં, ક્રોમિયમ આપી દઉં, મેંગેનીઝ આપી દઉં, Fe આપી દઉં વિદ્યાર્થી મિત્રો. તો તમને વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, Fe આપી દઉં તો વિદ્યાર્થી મિત્રો આમની હાઇડ્રોજનેશનની પ્રક્રિયા પ્રત્યે સક્રિયતાનો ક્રમ કેવો હશે વિદ્યાર્થી મિત્રો? હું તમને આપી દઉં કે વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ અને Fe વિદ્યાર્થી મિત્રો. તો આમાં પ્રશ્ન પૂછું કે વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ અને Fe એમાં હાઇડ્રોજનેશનની પ્રક્રિયામાં ઉદ્દીપકની સક્રિયતામાં, આ બધા ઉદ્દીપક છે, આ બધા શું બેટા વિદ્યાર્થી મિત્રો? ઉદ્દીપક છે. હાઇડ્રોજનેશનની પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકેનું કામ કરે છે વેનેડિયમ, એ પ્રમાણે ક્રોમિયમ પણ હાઇડ્રોજનેશનની પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકેનું કામ કરશે, મેંગેનીઝ પણ, Fe પણ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો અહીં સક્રિયતાનો ક્રમ મેં જોયું છે. આપણે આમથી આમ જઈશું તો શું થાય છે? સક્રિયતામાં વધારો થાય છે. તો કોણ વધુ સક્રિય છે હાઇડ્રોજનેશનની પ્રક્રિયામાં વિદ્યાર્થી મિત્રો? તો હાઇડ્રોજનની પ્રક્રિયામાં કોણ વધારે સક્રિય વિદ્યાર્થી મિત્રો? તો તમને ખબર પડશે કોણ વધારે સક્રિય છે વિદ્યાર્થી મિત્રો. આ રીતે ક્રમ આવશે. આ તમારી સક્રિયતાનો ક્રમ આવશે. કઈ? હાઇડ્રોજનેશનની પ્રક્રિયામાં. હાઇડ્રોજનેશનની પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકેની સક્રિયતા, ઉદ્દીપક તરીકેની સક્રિયતાનો ક્રમ. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પૂછાયો છે ગુજરાત બોર્ડની અંદર લગભગ 2017 ની અંદર આ પ્રશ્ન પૂછાયો છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જેમ સમૂહમાં આ 5મો, 6થો, 7મો, 8મો, 9મો, 10મો સમૂહ છે બરોબર, અને આગળ 11મો આવશે બરોબર વિદ્યાર્થી મિત્રો. તો આ જે સમૂહ છે તો અહીંથી આપણે આમ જઈશું 5 થી 6, 6 થી 7, 7 થી 8, 8 થી 9 આપણે આમ જઈશું તો આ જે ઉદ્દીપક છે જે હાઇડ્રોજનેશનની પ્રક્રિયામાં યુઝ થાય છે, વેનેડિયમ પણ ઉદ્દીપક છે, ક્રોમિયમ પણ ઉદ્દીપક, મેંગેનીઝ પણ, Fe પણ ઉદ્દીપક છે વિદ્યાર્થી મિત્રો. તો એની સક્રિયતામાં શું થાય છે વિદ્યાર્થી મિત્રો? ઉદ્દીપકની સક્રિયતામાં, આ બધા ઉદ્દીપક છે એની ઉદ્દીપકની સક્રિયતામાં વધારો થાય છે. તો આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ખાસ. આ પણ રાખજો, હાઇડ્રોજનેશનની પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકેનો સક્રિયતાનો ક્રમ આવી જાય. કેમ વિદ્યાર્થી મિત્રો? આ 5મા, આ 6થો, 7મો, 8મો આમ જઈએ તેમ હાઇડ્રોજનેશનની પ્રક્રિયામાં આ જે ઉદ્દીપકો છે એની સક્રિયતામાં વધારો થાય છે વિદ્યાર્થી. ખાસ યાદ રાખજો. આગળ જે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આપણે હવે વર્ણનાત્મકની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે રિએક્શનો લખીએ છીએ. દાખલા તરીકે અહીં આપણે કાર્બન મોનોક્સાઇડ અને અહીં H2 આપ્યું છે અને અહીં આપી દીધું મિથેન બનાવે છે પ્લસ H2O બનાવે છે. આ એક પહેલી રિએક્શન છે. બીજી રિએક્શન આપણે લખીએ પછી તમને સમજાવું. તો બીજી રિએક્શન આ પ્રમાણે છે. કાર્બન મોનોક્સાઇડ છે, H2 છે અને અહીં બનાવે છે મિથેનોલ. એ જ પ્રમાણે ત્રીજી રિએક્શન છે, કાર્બન મોનોક્સાઇડ છે, H2 છે અને અહીં તમે બનાવે છે HCH. વિદ્યાર્થી મિત્રો
જે પહેલી પ્રક્રિયા છે એ જે પહેલી પ્રક્રિયામાં આપણે પહેલા બેલેન્સ કરી દઈએ તો જો આપણે અહીં બેલેન્સ કરી દઈએ તો અહીં 3 ગુણા 6 થઈ ગયું વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે આગળ જોઈએ અહીં ટ્વાઇસ H2 તો વિદ્યાર્થી મિત્રો કાર્બન મોનોક્સાઇડ ગેસ અવસ્થામાં H2 પણ શું હોય ગેસ અવસ્થામાં આ પણ ગેસ અવસ્થામાં આ પણ ગેસ અવસ્થામાં તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જો વિદ્યાર્થી મિત્રો કે તમે જો કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન બંને પ્રક્રિયા કરે છે તો અહીં શું બને છે વિદ્યાર્થી મિત્રો મિથેન બને છે અહીં પણ કાર્બન મોનોક્સાઇડ અને શું છે બેટા હાઇડ્રોજન છે તો અહીં શું બને વિદ્યાર્થી મિત્રો મિથેનોલ બને છે અહીં પણ કાર્બન મોનોક્સાઇડ અને H2 પણ અહીં શું બને છે ફોર્માલ્ડિહાઇડ બને છે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ધ્યાન રાખજો અહીં જો પરિસ્થિતિ સમાન છે જો કાર્બન મોનોક્સાઇડ અને H2 કાર્બન મોનોક્સાઇડ અને H2 કાર્બન મોનોક્સાઇડ અને H2 આ આટલા આપણે ભૂલી જતા બધામાં તમે જુઓ જે પ્રક્રિયાત્મક અણુઓ છે એ કેવા છે સમાન છે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી સમજો અહીં પ્રક્રિયા પરિસ્થિતિ સમાન છે જો હવે પણ અહીં શું બને છે બેટા મિથેન બને છે અને પાણી બને છે તો અહીં જો વિદ્યાર્થી મિત્રો મને કાર્બન મોનોક્સાઇડ અને H2 દ્વારા મને જો મિથેન બનાવવું હશે તો હું એક ઉદ્દીપક યુઝ કરીશ એ ઉદ્દીપકનું નામ છે નિકલ વિદ્યાર્થી મિત્રો જો હું નિકલ યુઝ કરીશ તો આ પ્રક્રિયાની અંદર મને મિથેન જ મળશે મને પછી આલ્કોહોલ કે ફોર્માલ્ડિહાઇડ પ્રાપ્ત થશે નહીં મતલબ ઉદ્દીપકે નક્કી કર્યું નિકલ ઉદ્દીપકે નક્કી કર્યું કે જો આ રિએક્શન હોય કોબાલ્ટ અને હાઇડ્રોજન અને જો આમાં નિકલ ઉદ્દીપક યુઝ કરીશ તો મને શું મળશે વિદ્યાર્થી મિત્રો મિથેન પ્રાપ્ત થશે યાદ રાખજો અહીં મિથેન તમે પાછો જો નિકલ ઉદ્દીપક યુઝ કરો તો મિથેન પ્રાપ્ત થશે એ જ પ્રમાણે તમે કોપર અને ઝિંક ઓક્સાઇડ કોપર ઝિંક ઓક્સાઇડ ક્રોમિયમ ટ્રાઇઓક્સાઇડ InSO ઉદ્દીપક તરીકે તો તમને જે નિપજ મળશે એ નિપજ શું છે વિદ્યાર્થી મિત્રો મિથેનોલ નિપજ શું છે વિદ્યાર્થી મિત્રો મિથેનોલ અને એ જ પ્રમાણે અહીં તમે જો માત્ર જો કોપર લેશો તમે વિદ્યાર્થી મિત્રો તો તમને અહીં ફોર્માલ્ડિહાઇડ મતલબ કે મિથેનોલ તમને નિપજ પ્રાપ્ત થશે આ મિથેનોલ પ્રાપ્ત તમને આ મિથેનોલ આ ગુણ છે મિથેન તો વિદ્યાર્થી મિત્રો અહીં વર્ણનાત્મકતા શું કહે છે વિદ્યાર્થી મિત્રો વર્ણનાત્મકમાં એમ કહે છે કે જ્યારે સમાન પરિસ્થિતિ ઊભી થાય વિદ્યાર્થી મિત્રો સમાન પરિસ્થિતિ ઊભી થાય મતલબ કે કાર્બન મોનોક્સાઇડ અને H2 આ બધી પરિસ્થિતિ સમાન છે એમાં ઉદ્દીપક નક્કી કરે છે આપણે ઉદ્દીપક દાખલા તરીકે આ પ્રક્રિયાની અંદર મને મિથેન જોઈએ તો હું કયો ઉદ્દીપક યુઝ કરીશ નિકલ જો હું નિકલ યુઝ કરીશ તો નિકલ નો ઉદ્દીપક હું યુઝ કરીશ તો મને શું મિથેન જ મળશે તો પછી મને અહીં મિથેનોલ ના મળે જો અહીં જો નિકલ યુઝ કર્યો હોય તો અહીં મિથેનોલ મળશે નહીં એ પ્રમાણે જો મને મિથેનોલ બનાવવો તો હું કોપર યુઝ કરી શકું તો વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ખાસ અહીં જો વિદ્યાર્થી મિત્રો તો ઘન ઉદ્દીપકની અગત્યની ખાસિયતોમાં વર્ણનાત્મકમાં શું છે વર્ણનાત્મક એમ છે કે આપણે વર્ણનાત્મકતા લખી દઈએ વર્ણનાત્મકતા શું કહે છે વર્ણનાત્મકતા સમાન પરિસ્થિતિમાં યોગ્ય ઉદ્દીપકનો ઉપયોગ કરી યોગ્ય નિપજ મેળવી શકાય છે જેને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો
વર્ણાત્મકતા કહીએ છીએ। વિદ્યાર્થી મિત્રો જો અહીં આ પ્રક્રિયામાં હું નિકલ યુઝ કરું તો મને મિથેન જ મળશે, તો નિકલ નક્કી કરશે ભાઈ હું મિથેન જ બનાવીશ। કોપર ઝિંક ઓક્સાઇડ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ મતલબ ક્રોમિયમ ઓક્સાઇડ છે એ તમે જો યુઝ કરશો તો તમને મિથેનોલ મળશે। મતલબ પસંદગી કોણ કરશે? આપણે દાખલા તરીકે નિકલ ધાતુ પસંદ કરી આપણે તો મને અહીં મિથેન મળશે। જો આ પ્રક્રિયા અંદર મેં ઉદ્દીપક તરીકે કોપર ઝિંક ઓક્સાઇડ આ પસંદ કર્યું તો મને મિથેનોલ મળશે, એ પ્રમાણે કોપર યુઝ કરીશ તો મને મિથેનોલ પ્રાપ્ત થશે। તો વિદ્યાર્થી મિત્રો આ જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે વર્ણાત્મકતા। આમાંથી એમસીક્યુ પ્રશ્નો પૂછાતા હોય છે, જૂના પ્રશ્નપત્રોમાં પ્રશ્ન પૂછાયો છે, નિકલ વાળો પ્રશ્ન પૂછાયો છે। તો વિદ્યાર્થી અહીં મિથેન વિદ્યાર્થી મિત્રો અહીં મિથેન તમને પ્રાપ્ત થશે। વિદ્યાર્થી મિત્રો અહીં તમને મિથેનોલ અને અહીં મિથેનોલ પ્રાપ્ત થશે। તો વિદ્યાર્થી મિત્રો આ જે રિએક્શન છે આ ત્રણ રિએક્શન એ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો। અહીં નિકલ આ ઉદ્દીપક છે, આ પણ ઉદ્દીપક છે, આ પણ ઉદ્દીપક છે, એ બધા નક્કી કરે છે કે શું બનાવવું, આ બધા નક્કી કરશે। મતલબ આ લોકો પસંદ કરશે ભાઈ આ તમે નિકલ યુઝ કરશો તો મિથેન પ્રાપ્ત થશે, કારણ કે અહીં પ્રક્રિયાઓ તો બધામાં સેમ જ છે વિદ્યાર્થી મિત્રો। ઓકે તો ખાસ ધ્યાન રાખજો। થેન્ક યુ વેરી મચ। આ જે રિએક્શન છે એની ખાસ પ્રેક્ટિસ કરજો વિદ્યાર્થી મિત્રો। આ જે રિએક્શન છે નીટ ની અંદર જેડબલ ની અંદર પૂછાઈ શકે છે એવા ક્વેશ્ચન છે। ઓકે તો યાદ રાખજો। થેન્ક યુ વેરી મચ।